શ્રી કૃષ્ણ. આપણી વચ્ચે પૂર્વ મંત્રી શ્રી ભારત સરકાર માનનીય શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ, ધાનેરા ધારાસભ્ય શ્રી માનનીય શ્રી નાથાભાઈ પટેલ સાહેબ, માનનીય શ્રી નંદાજી ઠાકોર સાહેબ, માનનીય શ્રી ડાયાભાઈ પિડિયાતર સાહેબ, શ્રી મધુભાઈ રાણા સાહેબ, શ્રી ધીરેનભાઈ ચૌધરી સાહેબ, શ્રી મુકેશભાઈ સાહેબ, જિલ્લા પંચાયત ગાંધીનગર, શ્રી પરશુભાઈ ગોકલાણી સાહેબ, શ્રી મગનભાઈ માળી સાહેબ, શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, શ્રી રઘુરામભાઈ ઠક્કર સાહેબ, શ્રી ટીવી પટેલ સાહેબ, શ્રી લેમજીભાઈ સાહેબ, શ્રી જેતસિંહભાઈ સાહેબ સૌ પધાર્યા છે. તો આપને નમ્ર વિનંતી કે વ્યાસપીઠ ઉપર આપ મંચસ્થ પધારો અને પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે સન્માન ગ્રહણ કરો. આપ અમારા માનવંતા મહામૂલા મહેમાનો છો. આપના આગમનથી આજના અમારા ભગવત કથાના હર્ષમાં આપ સૌને ખૂબ જ હૃદયપૂર્વક સન્માન છીએ, આવકારીએ છીએ. એક પ્રચંડ માનવ પ્રવાહ, ભગવદ્ ભક્તોનો પ્રવાહ અહીંયા જોવા મળી રહ્યો છે. 4 કલાક સુધી ખૂબ શાંતિથી આપ સૌ કથાનું રસપાન કરી રહ્યા છો. એ બદલ આપનો પણ અમે આભાર માનીએ છીએ કે આટલી વિશાળ મેદની વચ્ચે પણ અવ્યવસ્થા જેવું કોઈ શબ્દ કાને નથી પડ્યો. એ માટે આપ સૌ શ્રોતાગણો, ભગવદ્ ભક્તોનો પણ અમે આભાર માનીએ છીએ. પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કે મંચસ્થ પધારેલ મહેમાનોનું માનનીય શ્રી પ્રકાશભાઈ દક્ષિણી સાહેબ આપ પણ પધારશો.
કથાનો પ્રવાહ ટૂંક સમયમાં જ સંકીર્તન દ્વારા ચાલુ થવામાં આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાનો છે, એટલે એક ભાગવતની આખી સપ્તાહનો મહત્વનો પ્રસંગ આપણા માટે હવે યોજાવાનો હોય. આપ સૌને નમ્ર વિનંતી કે યથાસ્થાન પોતાની જગ્યાએ ગ્રહણ કરશો. બહુ ઝડપથી ભગવાનભાઈ ચૌધરી સાહેબ, ભગવાનભાઈ સક્તાભાઈ સાહેબ એ પણ અહીંયા પધારશે. અને બહુ ઝડપથી ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે ટૂંક જ સમયમાં ભાગવતનું રસપાન આપણે કરવા જઈ રહ્યા છીએ. ઝડપથી પોતપોતાના સ્થાન ગ્રહણ કરશો. બહેનો પણ બહુ નિરાંતથી શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની જાણે કે રાહ જોઈ રહ્યા હોય એવી રીતે એકીટશે બેઠા છે. એટલે એમની એ શ્રદ્ધાને પણ હું સલામ કરું છું, એમની ભક્તિને પણ હું નમન કરું છું, વંદન કરું છું. ટૂંક સમયમાં આપણો લાડલો કનૈયો આપણી વચ્ચે અવતરવાનો છે અને એ ભાગ્યશાળી ક્ષણના આપણે બધા સાક્ષી બનવાના છીએ. અહીંયા હજારોની સંખ્યામાં મેટેલ બહેનો બહુ નિરાંતથી એ ભગવાન શ્રી કૃષ્ણના અવતરણની ઘડીની જાણે પ્રતીક્ષા કરી રહ્યા હોય એવા ભાવથી અહીંયા બેઠા છે. તો આપ સૌ ભાવિક ભક્તોને વિનંતી કે આપણે એ શ્રદ્ધામાં જોડાઈએ, એ ભાવને આપણામાં પણ પ્રસ્થાપિત કરીએ અને શાંતિથી પોતપોતાની જગ્યા લઈ લઈએ. સન્માન વિધિનો આપણો કાર્યક્રમ હવે સંપૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે. ટૂંક જ સમયમાં આપણે ભગવત ભક્તિની સરવાણીમાં, ભગવત ભક્તિની જ્ઞાન ગંગામાં અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતીક્ષામાં પધારો જીવરાજભાઈ સાહેબ. અખિલ વિશ્વનો, અખિલ બ્રહ્માંડનો ધણી કૃષ્ણ કનૈયા અવતારવાના છે. એટલે આપણે ખૂબ શિસ્તથી, ખૂબ શાંતિથી આપ સૌ આગેવાન શ્રીઓને પણ વિનંતી છે કે માનનીય સાહેબ આપને મળવાના જ છે. તો હવે આપણે કથાનો દોર આગળ ચલાવવા માટે વ્યવસ્થાના ભાગરૂપે હવે સન્માનના કાર્યક્રમને આટલેથી આપણે અટકાવીએ છીએ. કારણ કે હજી કથા વિરામમાં પછી આ સમયનો આપણે ભરપાઈ શાસ્ત્રીજીને કરી આપવી પડતી હોય છે. એટલે સન્માન કાર્યક્રમ વિધિને હવે આટલેથી હું અટકાવી અને પુનઃ આપ સૌને આપની જગ્યા ઉપર બેસી જવા માટે વિનંતી કરું છું. હવે આપણે કથાનું માન જાળવી અને પોતપોતાની જગ્યા ઉપર બેસી જઈએ, જેથી શાસ્ત્રીજી આગળની કથા પ્રસંગ માટે આપ સૌને નમ્ર વિનંતી કે બહુ ઝડપથી એક જ મિનિટમાં આપ આપનું પોતપોતાની જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તો પૂજ્ય શાસ્ત્રીજીને વંદન સો આગળની કથા માટે. પૂજ્ય શાસ્ત્રીજી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. જ્યાં આપણે ઊભા છીએ ત્યાં બધા બેસી જઈએ, જ્યાં જગ્યા મળે ત્યાં. કોઈ અવ્યવસ્થા ના થાય. દરેક ભાઈઓ બહેનો જ્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસી જઈએ. આવો ભાગવતજીમાં પ્રવેશ કરીએ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. વેદવ્યાસ કથા નો દોર આગળ વધારતા પુનઃ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન,
અજામિલ નામે એક બ્રાહ્મણ વેદ પાઠી વેદજ્ઞ બ્રાહ્મણ પહેલા તો એ ભગવાનમાં પ્રીતિ કરનારો હતો, પણ ધીરે ધીરે ભગવાનનું ભજન છૂટી ગયું. કોઈક જન્મોના પાપને કારણે એ ભગવાનથી વિમુખ થઈ ગયો. એક વખત જ્યારે અજામિલ બારે ગયો ત્યારે તેના ઘરે સંતો મહાપુરુષો વધાર્યા છે. અજામિલની પત્ની સંતોને ભિક્ષા આપે છે ત્યારે ભિક્ષા આપતી વખતે અજામિલની પત્ની કહે છે, ભગવાન મારા પતિની મુક્તિ સુધરે, એમનો મોક્ષ થાય એવો કંઈક ઉપાય કરો, કારણ કે ભગવાનથી વિમુખ થઈ ગયા છે. ત્યારે સંતોએ કૃપા કરી અને અજામિલનો જે પુત્ર હતો એનું નામ નારાયણ રાખ્યો છે. ભગવાન પ્રગટ થવાના છે એટલે કથા તે પછી દ્રુત ગતિથી અમુક કથાઓનો વિસ્તાર પછી એવું થાય. પુત્રનું નામ નારાયણ રાખ્યું અને અંત સમયે જ્યારે નજીક આવ્યો અજામિલનો અને પોતાના પુત્ર નારાયણને બોલાવે છે, નારાયણ નારાયણ કહીને, ત્યારે ભગવાનના પાર્ષદો ત્યાંથી આવે છે લેવા માટે. ભલે ને પોતાના પુત્રનું નામ નારાયણ લીધું હોય, પણ અંતે તો ભગવાનનું નામ છે નારાયણ. અને અંતે અજામિલને ભગવાન શ્રી હરિના પાર્ષદો લેવા માટે આવ્યા છે. અને વિષ્ણુ દૂતોએ પછી ભાગવત ધર્મનું જે નિરૂપણ કર્યું એની કથા કરી છે વેદવ્યાસે. વેદવ્યાસ કહે છે કે દેવર્ષિ નારદના ઉપદેશ દક્ષના પુત્રોનો વૈરાગ્ય થયો અને આવું 2-3 વખત થયું ત્યારે દક્ષ પ્રજાપતિએ દેવર્ષિ નારદને શ્રાપ આપ્યો છે. એના પછી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો છે. બૃહસ્પતિ એ દેવોના ગુરુ છે. જે સમયે બૃહસ્પતિ સ્વર્ગમાં ગયા એ સમયે સત્તાના મદથી ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપરથી ઊભા નથી થયા. ત્યારે બૃહસ્પતિને બહુ ખોટું લાગ્યું. એ સ્વર્ગ છોડી દેવતાઓનો ત્યાગ કરી અને નીકળી ગયા છે. એ જ સમયે દેવો અને દાનવોનું યુદ્ધ થયું. દેવતાઓ હાર્યા. પુનઃ જ્યારે પાછા દેવતાઓના ગુરુ તરીકે વિશ્વરૂપની વરણી કરી છે ઇન્દ્રએ. પણ સંદેહના કારણે ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કરી દીધો છે. એક બ્રાહ્મણનો વધ કર્યો માટે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો છે. અને ઇન્દ્ર ભાગ્યા છે સ્વર્ગમાંથી, પાછળ બ્રહ્મ હત્યા પડી છે. અને કથા છે અંતે ઇન્દ્રએ તે બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચી છે, જેને આપણે આજે નરી આંખે દેખી શકીએ છીએ. કોને કોને આપી? એક પૃથ્વીને, એક વૃક્ષોને, એક પાણીને અને ચોથી સ્ત્રીઓને. 4 ભાગમાં બ્રહ્મ હત્યાનું વિભાજન કર્યું છે, 4 ભાગમાં વહેંચી છે.
પાણીમાં જે નીલ વળે છે એ બ્રહ્મ હત્યાનો એક ભાગ છે. વૃક્ષો ઉપર જે ગુંદર આવે છે એ પણ બ્રહ્મ હત્યાનો એક ભાગ છે. અને પૃથ્વીમાં આપણે જે રણ દેખીએ છીએ, ખારો પાટ, એ પણ બ્રહ્મ હત્યાનો એક ભાગ છે. અને સ્ત્રીઓ જે રજસ્વલા થાય છે એ પણ બ્રહ્મ હત્યાનો એક ભાગ છે. આમ 4 ભાગમાં બ્રહ્મ હત્યાનું વિભાજન કર્યું છે ઇન્દ્રએ. એના પછી નારાયણ કવચનો ઉપદેશ કર્યો, એની કથા કરી. એના પછી જ્યારે વૃત્રાસુરને મારવા માટે દેવતાઓએ દધીચી ઋષિની સ્તુતિ કરી અને ઋષિના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવ્યું અને એનાથી વૃત્રાસુરને મારવામાં આવ્યો અને એની મુક્તિ થઈ, એની કથા કરી છે. વૃત્રાસુરનું પૂર્વ ચરિત્ર કઈ સંભળાવ્યું વેદવ્યાસે. અંગિરા ઋષિ અને નારદજીનો ચિત્રકેતુને ઉપદેશ. કારણ કે એ જ વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામે રાજા હતો અને એ આસક્તિના કારણે બીજા અવતારમાં પાર્વતીજીના શ્રાપથી એ વૃત્રાસુર બન્યો છે. એની કથા કરી છે. અદિતિ અને દિતિના સંતાનોની તથા મરુદગણોની ઉત્પત્તિનું વર્ણન કર્યું વેદવ્યાસે. અદિતિના ગર્ભમાં ઇન્દ્રએ જે એ ગર્ભના ટુકડા કર્યા છે એ મરુદગણો થયા છે. અદિતિના જે પુત્રો છે એ દેવતાઓ છે અને જે રાક્ષસો છે એ દિતિના પુત્રો છે. સૂર્યનારાયણ દેવતા છે માટે એમને આદિત્ય કહેવાય છે. જગતના એકમાત્ર સાક્ષી દેવ ભગવાન સૂર્યનારાયણ છે. જગદેક ચક્ષુષે. જગતને એકમાત્ર જો કોઈ આંખ હોય તો એ ભગવાન સૂર્યનારાયણ છે. એની કથા વિસ્તારથી કરી. પુંસ્વન વ્રતની વિધિ, કેવી રીતે વ્રત કરવું એની કથા કરી છે. સપ્તમ સ્કંદમાં પ્રવેશ કરતા વેદવ્યાસ લખે છે કે દેવર્ષિ નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ અને જય વિજયની કથા. દેવર્ષિ નારદ યુધિષ્ઠિરને જય વિજયને જે શ્રાપ થયો એની કથા કહી સંભળાવે છે. પુનઃ દેવર્ષિએ યુધિષ્ઠિરને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપની કથા કહી સંભળાવી છે. હિરણ્યકશ્યપને ત્યાં ભક્ત પ્રહલાદ થયા છે. ભલે એક રાક્ષસને ત્યાં એક બાળક જન્મ્યો પણ એ ભગવદ ભક્ત છે. ભગવાન પ્રત્યે માત્ર ભક્તિ હોવી જોઈએ, ક્યાં જન્મ્યો છે એ મહત્વનો નથી. હિરણ્યકશ્યપને ત્યાં પ્રહલાદજી જન્મ્યા છે પણ એ ભગવદ ભક્ત છે અને એ ભક્ત માટે ભગવાન આવે છે. ભક્ત હેતુ હરિરૂપ બનાયા. પ્રહલાદજીને હિરણ્યકશ્યપ ઘણી કોશિશ કરે છે મારવા માટે, પણ પ્રહલાદજી મરતા નથી. કારણ કે ભગવાનના એ પરમ ભક્ત છે. પોતાની બહેન હોલિકાને પ્રહલાદજીને લઈ અને બેહાડે છે, પણ છતાં અગ્નિ જેને બાળી શકते, કારણ કે જેના ઉપર ભગવાનની કૃપા હોય
એને કોણ મારી શકે? કારણ કે બધું ભગવાનને આધીન છે. દેવાધીનમ જગત સર્વમ. એવા ભગવાનના પરમ ભક્ત પ્રહલાદજી ભણે છે ત્યારે જે છોકરાઓ સાથે ભણે છે જે દાનવોના, તો બીજા બધા તો જેમ ગુરુજી ભણાવે તેમ ભણે, પણ પ્રહલાદજી ભગવાન વિષ્ણુનું નામ લઈ અને બધાને ઉપદેશ આપે છે બીજા છોકરાઓને. તો પાછા જ્યારે સાંજે મળે હિરણ્યકશ્યપને, પૂછે કે આજે ગુરુજીએ શું ભણાવ્યું, ત્યારે પ્રહલાદજી કહે કે હું તો નારાયણનું ભણ્યો છું. નારાયણનું નામ કેવું છે, એના ગુણ કેવા છે, એના વિશે ભણ્યો છું. પછી તો કેટલા ઉપાયો કર્યા. જ્યારે હિરણ્યકશ્યપ બહુ હેરાન કરવા લાગ્યો ત્યારે હરિ અકળાયા. અને એક દિવસ હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાના રાજ્યના મધ્યમાં લાવીને ઉભો રાખ્યો. સામે એક ધગધગતો સ્તંભ. કયો, તારો હરિ સર્વવ્યાપક છે તો પેલા સ્તંભને તો સ્પર્શ કર, અને તારો હરિ વધે જો હશે તો આ સ્તંભમાં પણ હશે અને એમાંથી પ્રગટ થશે. પણ વિશ્વાસ મોટો છે પ્રહલાદજીનો. જ્યાં સ્તંભ સામે જોયો ત્યાં કીડીઓની હાર જોઈ પ્રહલાદજીએ. ઓ, આવી ગયો મારો ભગવાન, આવી ગયા શ્રી હરિ. જ્યાં સ્તંભ જોયો ત્યાં ભગવાન શ્રી હરિને આવવા માટે તૈયારી થઈ અને વિશ્વાસ દ્રઢ થયો પ્રહલાદજીનો. જોયો પણ ત્યાં તો એક અવાજ થયો સ્તંભમાંથી. સ્તંભ ફાટ્યો. પણ ત્યાં તો કડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડડમ કરડાગ બજે કડકે ધરણી કડડમ ખડડમ હડડમ નાટ કુજંત કરે. કડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડડમ કરડાગ બજે કડકે ધરણી કડડમ ખડડમ હડડમ મુખનાથ કુજંત કરે. અને જ્યાં ભગવાન આવવાની તૈયારી થઈ, સ્તંભના બે ભાગ થયા અને ત્યાંથી ભગવાન પ્રગટ થયા. પ્રહલાદજીના બચાવ માટે બોલે નરસિંહ ભગવાન કી જય. ભગવાનનું પ્રાગટ્ય છે એટલે ભગવાનને તે આપણે જલ્દી બોલાવવા પડે છે. વેદવ્યાસ કથા કરે છે. ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. હવે વેદવ્યાસ લખે છે, તદા દેવર્ષિ ગંધર્વા બ્રહ્મેશાન પુરોગમા મુમુચો કુસુમાસારં સસંતઃ કર્મ તદ્ધરે નેદોરદુંદો ભયો દિવ્યા ગંધર્વા નનુતુર્જગુઃ.
ऋषयश्चारणा सिद्धा तुष्टवुः पुरुषोत्तमम् योऽसौ ग्राह स वै सद्य परमाश्चर्यरूपधे मुक्तो देवलशापेन हुहुर्गन्धर्वसत्तमः प्रणम्य शिरसा देशमुत्तमश्लोकमव्ययम् अगायत यशोधाम कीर्तन्य गुणसत्कथम् ગજેન્દ્ર મોક્ષની કથા કરે છે. એક ગ્રાહે એક ગજેન્દ્રને પકડી લીધો છે અને ત્યારે એ ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને બોલાવે છે કે હવે આ ગ્રાહની જે પકડ છે એનામાંથી મને તમે મુક્તિ અપાવો. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 हे गोविंद राखो शरण अब तो जीवन शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. पेवन हेतु गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. नीर पेवन हेतु गयो सिंधु के किनारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण ले पछारे. अरे सिंधु बीच बजत ग्रह चरण ले पछारे. सिंधु बीच बसत ग्राह चरण ले पछारे. अरे सिंधु बीच बजत ग्रह चरण ले पछारे. ओ कना कान डूबन लगे हरि को पुकारे। ओ नाक कान डूबन लाग कृष्ण को पुकारे। नाक कान डूबन लगे कृष्ण
कृष्ण को पुकारे। ओ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। ચોરી ભયો ભારે દ્વારિકામાં શબ્દ ગયો સોર ભયો ભારે દ્વારિકામાં શબ્દ ગયો ચોરી ભયો ભારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે હરે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ સિધારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે હરે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ સિધારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે ઓ કાના ઓ કાના ઓ કાના शूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहे श्याम सुनो शरण है तिहारे ओ शूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहे श्याम सुनो शरण है तिहारे अब के बार पार करो नंद के दुलारे अब की बारी पार करो नंद के दुलारे अब के बार पार करो नंद के दुलारे अब की बारी पार करो नंद के दुलारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ओ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे गोविंद हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे बोले श्री द्वारिकाधीश
સૌને જય શ્રી કૃષ્ણ. આજની આ ભવ્ય કથાના યજમાન માનદ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને હું વિનંતી કરું કે આપ અહીંયા જે પધાર્યા છો આપ સૌના સ્વાગત માટે માનદ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું. આપ સૌ મહેમાનો, ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, પ્રભુ ભક્તિના રસપાન માટે અમારા નિમંત્રણથી આપ સૌ પધાર્યા. દરેકનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મહાનુભાવો અહીંયા આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી, આપણા ધારાસભ્ય શ્રી ધાનેરા, આપણા નથાભાઈ સાહેબ, અહીંયા ભચાઉથી, માંડવીથી અત્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ બાપુ, સાથે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાજી, અહીંયા મગનભાઈ માળી, અમારા પૂર્વ સરકારના ચેરમેન શ્રી કાનાભાઈ, નંદાજીભાઈ, ખરસણ સાહેબ, બધા આગેવાનો નામ લઉં તો ઘણા બધા એકના નામ લઈ શકાય એમ છે. અમારા બહેનો, બધાનો હૃદયથી આવકારું છું અને અમારા પરિવાર વતી આપ સૌનો હૃદયથી આભાર પણ બધા મહેમાનોનો પાડું છું. એક પ્રાર્થના છે કે આ કથા પૂરી થાય ત્યારે બધા ભોજન પ્રસાદ લઈ અને પછી જ અહીંથી નીકળે, એમને એમ કોઈ નીકળે નહીં, એટલી બધાને મારી હાથ જોડીને બધાને વિનંતી હતી. ખૂબ ખૂબ આભાર. બાકી તો ભજન કીર્તન આપણું ચાલુ રાખવાનું. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબ શ્રી. આગળની કથાના દોર માટે પૂજ્ય શાસ્ત્રીજી. શ્રી ભાગવતજી ભગવાન કી. ભગવાન શ્રી હરિએ પ્રગટ થઈ અને ગજેન્દ્રનો અને ગ્રાહનો બંનેને ઉદ્ધાર કર્યો. ગજેન્દ્રને છોડાવ્યા છે ગ્રાહમાંથી. એના પછી સમુદ્ર મંથનની કથા કરી. સમુદ્ર મંથન થયું, જે જે રત્નો નીકળ્યા એ સૌએ વહેંચી લીધા. વિષ શિવજીએ પીધું છે. તેના પછી દેવો અને દાનવોનું યુદ્ધ થયું. બલિરાજાનો પ્રાધાન્ય થયું અને દેવતાઓનું રાજ્ય પાછો અપાવવા માટે ભગવાન વામન પ્રગટ થયા છે. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. વિષ્ણુ વામન થે ચાલ્યા રે. કમંડલ
आज विष्णु वामन थे चालिया रे આજ વિષ્ણુ વામન થે ચાલ્યા રે કે આજ વિષ્ણુ વામન थे ચાલિયા રે આજ વિષ્ણુ વામન થે ચાલ્યા રે ઓ ગણા હે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે ઓ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે આજે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે ઓ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે અમે આશી મારા વારા અધૂરી છે આશ મારા વાલા અધૂરી છે અમે આશી મારા વારા અધૂરી છે આશ મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ વિષ્ણુ વામન થે ચાલ્યા રે ઓ ગણા ભૃગુ કચ્છમાં હું જાવ છું રે કે આજ ભૃગુ કચ્છમાં હું જાઉં છું આજ ભૃગુ કચ્છમાં હું જાવ છું રે આજ ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હે ઘણીમાં બલીનું અભિમાન મારા વારા ઘણીમાં બલીનું અભિમાન મારા વારા કે આજ વિષ્ણુ વામન તે ચાલિયા રે આજ વિષ્ણુ વામન થે ચાલ્યા રે રસમાં ઘોડી રંગમાં રોડી રસમાં ઘોડી રંગમાં રોડી કાશી રમાડે સાવલી હે શ્રીજી મારો શામ દુલારો વધુ કર કાળો ભમરિયો હે વેણુ વગાડી રસી અનુરાગી મનમાં મલકે હે શ્રીજી મારો શામ દુલારો મધુ કર કાળો મમરિયો જીરે મધુ કર કાળો મમરિયો જીરે મધુ કર કાળો મમરિયો ઓ ગણા બોલે શ્રી કૃષ્ણ કનૈયાલા લાલ કી જય વેદવ્યાસ કથા કરે છે થયા અને બલિરાજાની પાસે 3 ડગલા પૃથ્વી માગી 2 ડગલામાં બધું જ માપી લીધું ત્રીજા ડગલામાં બલિને પોતાને લઈ લીધો ભગવાને સમર્પણ કર્યું પોતાનું બલિએ એની કથા કરી વૈવસ્વત મનુના પુત્ર રાજા શુદ્યુમ્નની કથા કરી મહર્ષિ ચૈવન અને તેમને સુકન્યાનું ચરિત્ર કહી સંભળાવ્યું વેદવ્યાસે
નિર્ગુણ બ્રહ્મની કથા છે, અનંત ગુણો છે. હરે અનંત હરે કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા. આખો વર્ષ કથા કરીએ તો પણ ભાગવતજીની કથા પૂરી ન થાય. ક્યાંક વળી વચ્ચે આવો આવો ક્યાંક આનંદનો અતિરેક આવી જાય તો ખબર એ ન પડે સંગીત ક્યારે પૂરું થયું, નાચવાનું ચાલુ હોય. આવું થાય. અને આનંદનો અતિરેક છે કે નહીં? અટાણે ભગવાનનો પ્રાગટ્ય થવાનો છે એટલે આપણે બધા ઘણી સંખ્યામાં એકઠા થયા છીએ. પણ આપણે હવે બસ જલ્દી ભગવાનનો પ્રાગટ્ય. વેદવ્યાસ ભગવાન કહે છે, સુખદેવ મુનિ રાજા પરીક્ષિતને કહે છે, ઇક્ષ્વાકુ વંશમાં અનેક રાજાઓ થયા, માનધાતા વગેરે સૌભરી ઋષિની કથા કરી, એનું વર્ણન કર્યું. રાજા ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા કરી, સગર ચરિત્ર કહી સંભળાયું, ગંગા અવતરણની કથા કરી. વેદવ્યાસ રામચરિત માનસની વ્યાખ્યા કરે છે. આવો ભગવાન વેદવ્યાસ કહે છે, કોનું ચરિત્ર? મર્યાદા પુરુષોત્તમનું. અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, ઓ અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ, વેદ વેદિત તહી દશરથ નાવ, વેદ વિદિતે તેહિ દશરથ નામ, ધર્મ ધોરંધર ગુણ નિધિ જ્ઞાને, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધોરંધર ગુણ નિધિ જ્ઞાને, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતે સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, નવમે તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમે તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસાયતે શીતન ઘામા, મધ્ય દિવસે અતિ શીતલ ગામા, મધ્ય દિવસાયતે શીતન ઘામા, મધ્ય દિવસે અતિ શીતલ ગામા, પાવન કાલ લોક વિશ્રામા, પાવન કાલ લોક વિશ્રામા, ઓ નવમે તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા. અવધપુરી નામે એક રાજ્ય, દશરથ નામે રાજા
તે દશરથ રાજાને ત્યાં 4 પુત્રો થયા છે. પ્રથમ કોણ? સાક્ષાત પરબ્રહ્મ મર્યાદાના અવતાર રૂપે અવતરિત થયા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારે. भाये प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी. હર સીત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી. हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी. લોચનય ભેરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારે. लोचन अभिरामा तनु घनश्यामा निज आयुध भुज चारी. ભૂષણ બનમાલા નયન બસાલા શોભા સિંધુ ખરારે. भूषण बनमाला नयन विशाला शोभा सिंधु करारी. ओ, 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 કહ દો એક રજોરે અસ્તુતિ તોરે કહી વિધિ કરઉં અનંતા. कर दूरे कर जोड़ी अस्तुत तोरी यही विधि कर बनंता. માયા ગુણ જ્ઞાનાતીત યમાના વેદ પુરાણ ભનંતા. माया गुण ज्ञाना तेद अपाना वेद पुराण भणंता. કરુણા સુખ સાગર સમગુણયાગર એહી ગાવહે શ્રુતિ સંતા. करुणा सुख सागर सब गुण आकर जी गावे श्री संता. સોમ મહિત લાગી જનયનુરાગી ભયયુ પ્રગટ શ્રીકંતા. सोम हित लागी जनु अनुरागी वायु प्रगट श्रीकंता.
ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद करे मम उरसो बासे यह उपहासे सुनत धीर मति थिर न रहे मम उरसो बासी यह उपवासी सुनत धीर मत तीर रहे उपजा जब ज्ञाना प्रभु मुसुकाना चरित बहुत विधि की न चहे उपजा सब ज्ञाना प्रभु मुस्काना चरित ज बहु प्रीत किन्ह चाहे कही कथा सोहाए मातु बुझाए जय पुकार सुन प्रेम लहे कही कथा सुहाई मातृ बुझाई जेहि प्रकार सुत प्रेम लहे माता पुनि बोले सोमति डोले तजहु तात यह रूपा माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा के जय शिशु लीला अति प्रिय शीला यह सुख परमयनोपा की जय शुशुलीला अति प्रेयशीला यह सुख अनुपा सुने बचन सुजाना रोद न ठाना होए बालक सुर भूपा सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा यह चरित जगावहि हरि पद पावहि तेन परहि भव कोपा यही चरित जगावे हरि पद पावे ते परम भव पूना विप्रधेन सुर संतहि लीन मनुज अवतार विप्रधेन सुर संतहित लीन मनुज अवतार सियावर रामचंद्र की जय बोलो भाई सब संतन की जय राजा